ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ દિવસે શરૂઆત થઈ હતી સ્કિન કેરથી. મેં સૌથી પહેલાં લગાવી હતી વિટામિન સીની સિરમ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન. ભલે અત્યારે ચોમાસા જેવું છે પણ તો પણ હું ડેલી સનસ્ક્રીન એવું લગાવું જ છું અને ડેલી રૂટીન કર્યું કમ્પ્લીટ. એના પછી થયું કે આજે લાવને ડિટોક્સ વોટર બનાવું. તો મેં આજે ઘણા દિવસે ડિટોક્સ વોટર બનાવ્યો હતો. તો મેં ડિટોક્સ વોટરમાં પહેલાં લીધી હતી કાંકડી, લીંબુ, જીયા સીડ્સ અને ફુદીનો લીધો હતો અને ડિટોક્સ બનાવ્યું. એના પછી મમ્મીએ ચા બનાવી દીધી હતી તો મેં કર્યો ચા નાસ્તો, ખાખરા, જવાણું અને ચા નાસ્તો કરીને પછી કર્યું ઘરનું કામ. મારી બેને કચરો વાળ્યો અને મેં ઘરમાં કરી દીધું પોતું પત્યું ત્યાં સુધી તો મમ્મીએ રસોઈ પણ કરી નાખી હતી. મમ્મીએ દાળ, ભાત, ચોરીનું શાક, રોટલી બધું બનાવ્યું હતું અને પછી ઘરનું બધું કામ પતી ગયું એટલે મેં ભરી પાણીની બોટલ ભરીને બપોરે કંટાળો આવતો હતો તો ચાલુ કરી અનુપમા. આખી બપોર અમે ટીવી જોયું અને પછી ઉઠ્યા તે ચા નાસ્તો કર્યો, ખાખરો અને ચા. અને થોડીક જ વારમાં પપ્પાનો, બાનો અને ભાભીનો વિડીયો કોલ આવ્યો તો અમે લોકોએ વાતો કરી. વિડીયો કોલ પત્યો ત્યાં મમ્મીએ કીધું કે કપડાં ઇસ્ત્રીમાં આપવાના છે તો હું ફટાફટ જઈને મેં કપડાં ઇસ્ત્રીમાં આપ્યા અને હારે હારે શાક પણ લેતી આવી હતી. અને શાક લઈને આવી તો થયું કે લાવને થોડીક વાર એક્સરસાઇઝ કરું. તો જીમમાં જવાનો તો ટાઈમ મળ્યો નહીં તો મેં ઘરે જ સાયકલિંગ કરી લીધી હતી. સાયકલિંગ કરીને પછી થોડીક વાર થયું કે આજે પાલક આલુની ખીચડી ખાવી છે તો મેં પાલક આલુની મસાલા ખીચડી બનાવી હતી. જો તમારાની રેસીપી જોઈએ તો કમેન્ટ્સમાં લખજો રેસીપી, તો હું આનો પણ શૂટ ઉતારીને મૂકીશ. અને પછી ખીચડી કરવા મૂકી અને થોડીક વાર જોયું હતું બિગ બોસ. ત્યાં તો ખીચડી પણ રેડી થઈ ગઈ હતી તો ખીચડી ખાતા જોયું બિગ બોસ. અને પછી થોડીક જ વારમાં ટાઈમ થઈ ગયો હતો ગરબા ક્લાસીસનો તો હું, મારી બેન અને મારી ફ્રેન્ડ અમે ત્રણેય નીકળ્યા ગરબા ક્લાસીસ માટે. અમે ક્લાસીસમાં પહોંચ્યા ત્યાં સુધી તો ગરબા ચાલુ થઈ ગયા હતા અને ગરબા રમીને ઘરે આવ્યા અને પછી નાઇટ સ્કિન કેર કર્યું. બસ આજના દિવસ માટે આટલું. બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.